અધ્યાય 27 પોથીદાન. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતે નમઃ, શ્રી ગુરુભ્યોય નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રભ્યાય નમઃ, શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. શ્રી સાંઈબાબાના ભક્તોના ધર્મગ્રંથની સ્પર્શ વડે પાવન કરી વાચન પારાયણ સારું પાછા આપી કેવી કૃપા દર્શાવતા હતા તે કથાનું વર્ણન આ અધ્યાયમાં છે. ઉપોદ્ઘાત. ભાવથી સમુદ્ર સ્નાન કરનાર માનવીને સર્વ તીર્થ તથા નદીઓમાં સ્નાન કર્યાનું પૂર્ણ મળે છે. એ મુજબ સદ્ગુરુના ચરણનો આશ્રય લેનારને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણે દેવ તથા પરબ્રહ્મને નમસ્કાર કર્યાનું પૂર્ણ હાંસલ થાય છે. કલ્પવૃક્ષ સમ જ્ઞાનના સાગર આત્મસાક્ષાત્કાર કરાવનાર શ્રી સાંઈનો સદા વિજય હોજો. હે સાંઈ, આપની કથા પર અમારો પ્રેમ હોજો. મેઘની પાસેથી મળેલા જળને પિતા ચાતકને જેવો આનંદ થાય છે તેવો જ આનંદ શ્રી બાબાની લીલા કથાનો સૌ વક્રતાને શ્રોતાને થજો. હે સાંઈ બાબા, આપની કથા શ્રવણ કરનારમાં તેમજ અમારા સૌ કુટુંબીજનોમાં સાત્વિક ભાવ જાગજો. દેહ પસીનાથી ભીંજાજો. આંખમાં હર્ષાસુ આવજો. રોમાંચ થજો. આ કંઠ થઈ રડતા તથા ધ્રુજતા પ્રાણ સ્થિર થાજો. ચિત્ત શાંત થાજો. નાના મોટા સર્વ ભેદ તથા દુષ્નામવટ નષ્ટ થજો. આ સર્વ ગુરુકૃપાના ચિહ્ન છે. આવા ભાવ તમારામાં જાગે ત્યારે ચોક્કસ માનજો કે તમારા પર ગુરુ પ્રસન્ન થયા છે અને આત્મદર્શનના માર્ગ દોરી રહ્યા છે. તેથી જ માયાના બંધનમાંથી છૂટવાનો શ્રેષ્ઠ માર્ગ બાબાનું સર્વભાવે સંપૂર્ણ શરણ પકડવામાં જ છે. વેદ પણ તમને માયાના સાગરની પાર લઈ શકે તેમ નથી. એ વસ્તુ તો માત્ર સદ્ગુરુ જ કરી શકે તેમ છે. પ્રાણી માત્રમાં ઈશ્વર દર્શન પણ સદ્ગુરુ જ કરાવશે. પાવન કરેલ પુસ્તકદાન. શ્રી બાબાએ આપેલ વિવિધ ઉપદેશનું વર્ણન અગાઉના અધ્યાયમાં આપ્યું છે. હવે આપણે એક વધુ પ્રકાર જોઈએ. કેટલાક ભક્તો જે ગ્રંથોનો અભ્યાસ કરવા ઈચ્છતા તે ગ્રંથ બાબાના હાથમાં આપી સ્પર્શ વડે પાવન કર્યા પછી વાંચન શરૂ કરવાથી અભ્યાસ સફળ થશે તેવું માનતા હતા. આવા પાવન કરેલ ગ્રંથ નિત્ય વાંચતા જાણે બાબા જ ત્યાં હાજર હોય એમ લાગતું. એકવાર કાકા મહાજની એકનાથથી ભાગવતની પ્રંત શીરડી લાવ્યા. સામાએ ગ્રંથ વાંચવા લીધો અને સાથે લઈને મસ્જિદમાં આવ્યા. બાબાએ તેની પાસેથી ગ્રંથ લઈ તેના પાના આમ તેમ ફેરવી સ્પર્શ કરીને સામાને પાછો આપીને કહ્યું, તું આ ગ્રંથ રાખજે. ત્યારે સામાએ કહ્યું, એ ગ્રંથ તો કાકાનો છે, તેમને પાછો આપી દેવાનો છે. બાબા બોલ્યા, ના, એ ગ્રંથ હું તને આપું છું, માટે તું રાખજે, એ તારા કામનો છે. આમ સાબાએ બાબાના ઘણા પુસ્તક આપતા. થોડા દાડા પછી વળી એ ભાગવતની બીજી પ્રંત કાકા મહાજને લઈ આવ્યા અને બાબાના હાથમાં આપી બાબાએ સ્પર્શ કરી એ પ્રસાદી ગ્રંથ તેને પાછો આપીને કહ્યું, આ ગ્રંથ બરાબર સાચવજે, તેથી તારી સ્થિતિ સુધરશે. કાકાએ પ્રણામ કરી તેનો સ્વીકાર કર્યો. સામા અને વિષ્ણુ શાસ્ત્ર નામ. બાબાના પરમ ભક્ત સામાને વિષ્ણુ શસ્ત્ર નામનું પુસ્તક પ્રસાદ તરીકે આપવાની બાબાને એકવાર ઈચ્છા કરી. એક રામદાસી શિરડીમાં આવીને રહ્યો. તે નિત્ય પ્રાતઃકાળમાં વહેલો ઉઠી દાંતણ કરી સ્નાન કરી પછી ભગવા પહેરી ભસ્મ લગાવી વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરતો અને પછી શ્રદ્ધાપૂર્વક અધ્યાત્મ રામાયણ વાંચતો. આ ગ્રંથનો તે પુનઃ પાઠ કરતો. વિષ્ણુ શસ્ત્ર નામથી સામાને પરિચિત કરવાની બાબાને ઈચ્છા કરી. તેથી પેલા રામદાસીને બોલાવ્યા અને કહ્યું, મને પેટમાં બહુ દુખે છે, માટે તું સોનામુખી લઈ આવ. સોનામુખી વગર આ દર્દ મટવાનું નથી, માટે તું હમણાં જ જઈને બજારમાંથી સોનામુખી લઈ આવ. રામદાસી વાંચવાનું બંધ કરીને બજારમાં ગયો. બાબા બેઠક પરથી ઉઠ્યા અને રામદાસી જે સ્થળે વાંચતો હતો ત્યાં જઈને તેણે વિષ્ણુ શસ્ત્ર નામની પોથી લઈને બેઠક પર આવ્યા. સામાને કહ્યું, આ પોથી અક્ષર કિંમતી છે, હું તને તે ભેટ આપું છું, તું તે વાંચજે. એકવાર મને ભારે પીડા ઉપડી, છાતીમાં દુખાવો થયો અને પ્રાણ નીકળી જવા લાગ્યો. એવા અણીના વખતે હું આ પોથી વાંચી ગયો તો મને તેનાથી ભારે રાહત મળી. જાણે અલ્લાહે જાતે આવીને મને બચાવી લીધો. આજે હું તને એ આપું છું, તું ધીમે ધીમે કટકે વાંચજે. નિત્ય ઓછામાં ઓછું એક જ નામ વાંચીશ તો પણ તારું કલ્યાણ થશે. સામાએ ઉત્તર દીધો, બાબા, મારે એ પોથી નથી જોતી. તેનો માલિક પેલો રામદાસી ગાંડો જકી અને ચીડિયો છે, તે મારી જોડે કજિયો કરશે. વળી પોથીના બાળબોધ અક્ષર પણ હું ઉકેલી નહીં શકું. સામાએ લાગ્યું કે રામદાસી જોડે લડાવવાની બાબાની આ યુક્તિ છે, પણ પોતાના કલ્યાણની કેવી ઊંચી ભાવના બાબાના હૃદયમાં હતી તેની સામાને ખબર નહોતી. સામા ભલા ભોળા પણ બાબાના પરમ ભક્ત હતા. તેથી તેમના કંઠમાં વિષ્ણુ શસ્ત્ર નામની માયા પહેરવાની બાબાની ઈચ્છા થઈ. પોતે તેને સંસારી દુઃખમાંથી મુક્ત કરવા માંગતા હતા. ભગવાનના નામનો મહિમા પ્રસિદ્ધ છે. પ્રભુનું નામોચ્ચરણ સર્વ પાપ દૃષ્ટ વૃત્તિઓમાંથી મનુષ્યને બચાવી લે છે તથા જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે છે.
તેના જેટલી બીજી કોઈ સાધના શૈલી નથી. મનને પવિત્ર કરનારી એ ઉત્તમ દવા છે. તેમાં કોઈ વિધિ વિધાનની જરૂર નથી, અગર કોઈ નિષેધ નથી. તે સાધના જેટલી સરળ છે તેટલી જ સચોટ પણ છે. બાબાની ઈચ્છા હતી કે સામાએ સાધના કરે, તેથી બાબાએ તેને પરાણે વળગાડી. કહેવાય છે કે વર્ષો પૂર્વે એકનાથ મહારાજે એક કંગાલ પડોશીને વિષ્ણુ સહસ્ત્રનામ આ રીતે જ પરાણે વળગાડ્યું હતું, જેથી તેનો ઉદ્ધાર થયો હતો. વિષ્ણુ સહસ્ત્રનામનું વાચન અધ્યયન મનને પવિત્ર કરવાનો સરળ ઘોરી માર્ગ છે, માટે બાબાએ પોથી તેને પરાણે આપી. પેલો રામદાસી સોનામુખી લઈને તુરંત પાછો આવ્યો. અण्णा ચિંચકણીકર ત્યાં જ હતા. તેમણે નારદવેડા કરવાનું મન થયું, તેથી તેના બજારમાં ગયા પછી જે બધું બન્યું હતું તે બધું રામદાસીને કહી દીધું. એથી રામદાસીનો પિત્તો ગયો. તે સામા પર ક્રોધે ભરાઈને ગાળો દેતા બોલ્યો, તે જ બાબાને ચડાવીને પેટમાં દુખવાના બહાને સોનામુખી લાવવા મને બજારમાં મોકલવાનું કાવતરું ઊભું કર્યું અને મારી પોથી લઈ લીધી છે. જો એ પોથી તું પાછી નહીં દે તો હમણાં જ તારું માથું ભાંગી નાખવાનું છું. સામા તેને શાંતિથી સમજાવવા માંડ્યા, પણ એ તો માનતો જ નહોતો. છેવટે બાબાએ તેને પ્રેમથી કહ્યું, અરે રામદાસી, તને શું થઈ ગયું છે? આવો તોફાની કેમ કરે છે? શું સામા આપણું છોકરું નથી? તું અમસ્તો તેની જોડે કેમ લડે છે? આવો કજિયાખોર તું ક્યાંથી નીકળ્યો? જરા નરમાસથી બે મીઠા વીણ નથી કહી શકતો? તું આવો રામદાસી છે? નિત્ય આવી પવિત્ર પોથી વાંચે છે, છતાં હજુ મન તો પવિત્ર કર્યું નથી. તારા વિકાર સમ્યા જ નથી. તારે તો દરેક વાતમાં શાંતિ રાખવી જોઈએ. આ પોથી પર આવી મમતા રાખવી તને શોભે છે? સાચો રામદાસી આવી મમતા જ ન રાખે. માત્ર આ પોથી માટે તું સામા જેવા છોકરા જોડે કજિયો કરવા બેઠો છે. જા જા, તારી જગ્યાએ બેસ. પૈસા દેતા પોથી તો પુષ્કળ મળે છે. જરા વિચાર કર અને વિવેકી થા. આ પોથીની શું કિંમત છે? શ્યામાને કંઈ તેની પડી નહોતી. મેં પોતે જ લઈને તેને આપી છે. તને તો એ બધાએ નામ મોઢે થઈ ગયા છે. મને લાગ્યું કે સામાએ વાંચે તો તેને લાભ થાય, માટે એ પોથી મેં તેને આપી છે. બાબાના આ વચનો કેવા નમ્ર, અમૃત જેવા મીઠા હતા. તેની અસર તરત જ થઈ. રામદાસી શાંત થઈ ગયો અને સામાને કહ્યું, આ પોથીના બદલામાં તું મને એક પંચરત્ન ગીતા આપજે. સામાએ રાજી થઈને કહ્યું, એમ કેમ? આના બદલામાં 10 કહે તો 10 નકલો આપીશ. આમ છેવટે આ વાતનું સમાધાન થયું. પણ એ પ્રશ્ન થાય છે કે રામ ભક્ત રામદાસીએ કૃષ્ણની ગીતા કેમ માંગી? વળી મસ્જિદમાં બેસી બાબા પાસે આવા ધાર્મિક ગ્રંથો તે શા વાસ્તે વાંચતો હતો? અને બાબાની હાજરીમાં તેણે આવા કજિયો કેમ કર્યો? આમાં દોષ કોને દેવો એ જ ખબર પડતી નથી. પણ મને તો લાગે છે કે આ પ્રકાર બન્યો ન હોત તો આ વિષયનું મહત્ત્વ, ભગવાનના નામનું મહત્ત્વ, વિષ્ણુ સહસ્ત્ર નામના અધ્યયનનું મહત્ત્વ એ કંઈ સામાના દિલમાં વસી શક્યું ન હોત. ભક્તને પ્રેરણા કરી બોધ દેવાની બાબાની પદ્ધતિ જ આવી અનોખી હતી. એ પછી સામાએ પોથીનું વાંચન ક્રમશ શરૂ કર્યું અને તેમાં એવા પારંગત થયા કે શ્રી બુટીના જમાઈ અને પૂનાના એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપલ બાબાના પરમ ભક્ત શ્રી નારકરે જેવાને તેનો અર્થ કરી સમજાવી શકતા હતા. વિઠ્ઠલ દર્શન. શિરડીમાં કાકા દીક્ષિત એક દાડો પ્રાતઃકાળમાં સ્નાન કરી ધ્યાન કરતા હતા ત્યારે તેમને વિઠ્ઠલનું દર્શન થયું. પછી બાબાના દર્શનને મસ્જિદમાં ગયા ત્યારે બાબાએ પૂછ્યું, વિઠ્ઠલ પાટીલ આવ્યો હતો? તે તેના દર્શન કર્યા? એ જડ ભૂલાવામાં નાખી દે તેવો છે. તેને દ્રઢ પકડી રાખજે, નહીતર તને ભૂલભાત આપીને નાસી જશે. એ જ બપોરે એક ફેરિયો વિઠ્ઠલની મળેલી 25 છબીઓ લઈ વેચવા આવ્યો. દીક્ષિતને આજે સવારે ધ્યાનમાં વિઠ્ઠલના જે સ્વરૂપના દર્શન થયા હતા એ જ સ્વરૂપ આ છબીઓમાં પણ હતું. એ જોઈ દીક્ષિતને આશ્ચર્ય થયું અને બાબાના વચનો યાદ આવ્યા. એથી રાજી થઈને તેને એક છબી ખરીદી અને પોતાના પૂજામાં રાખી. ગીતા રહસ્ય. બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરનાર ભક્તો પર બાબા સદા પ્રેમ રાખતા અને ઉત્તેજન આપતા હતા. એકવાર બાપુ સાહેબ જોગનું ટપાલમાં પાર્સલ આવ્યું, જેમાં લોકમાન્ય તિલક રચિત ગીતા રહસ્યની એક પ્રત હતી. એક પાર્સલ બગલમાં રાખી જોગે મસ્જિદમાં આવ્યા. બાબાને સાષ્ટાંગ પ્રણામ કરતા એ પાર્સલ બાબાના ચરણમાં પડ્યું. તેથી બાબાએ પૂછ્યું, આમાં શું આવ્યું છે? જોગે ત્યાં જ પાર્સલ ઉગાડી એ ગ્રંથ બાબાના હાથમાં આપ્યો. થોડી વાર તેના પાના આમ તેમ ફેરવી બાબાએ ખિસ્સામાંથી એક રૂપિયો પુસ્તક પર મૂકી તે જોગના હાથમાં મૂક્યું અને બોલ્યા, આ ગ્રંથ પૂરો વાંચજે, તને લાભ થશે. દાદા સાહેબ ખાપડે. શ્રી ખાપડેનું વર્ણન આપી આ અધ્યાય પૂરો કરીએ. એકવાર દાદા સાહેબ ખાપડે સહકુટુંબ શિરડી આવી થોડા માસ રોકાયા હતા. તેમની ડાયરી સાંઈ લીલા માસિકના પહેલા અંકમાં પ્રગટ થઈ છે. દાદા સાહેબ સામાન્ય માણસ નહોતા. અમરાવતીના ખૂબ શ્રીમંત પ્રસિદ્ધ વકીલ હતા અને દિલ્હીથી સ્ટેટ કાઉન્સિલના સભ્ય હતા. ભારે બુદ્ધિશાળી વક્રતા હતા, છતાં બાબા પાસે એક શબ્દ બોલવાની હિંમત કરતા ન હતા.
ઘણા ખરા ભક્તો બાબા પાસે શાંત ન બેસતા, દલીલો કરતા, પણ શ્રી ખાપડે, શ્રી નુલકર અને શ્રી બુટી એ ત્રણેય ભક્તોના હંમેશા મોંઘા જ બેસતા. તે ત્રણેય નમ્ર, સરળ સ્વભાવના વિવેકી સજ્જન હતા. પંચદર્શી ગ્રંથનું વિવેચન કરી બીજાને સમજાવવા દાદા સાહેબ સમર્થ હતા, પણ મસ્જિદમાં બાબા પાસે તે એક શબ્દ પણ બોલતા નહીં. બ્રહ્મદર્શન કરનાર તથા બ્રહ્મરૂપ બનેલ પુરુષ પાસે વેદોમાં ગમે તેવો પારંગત થયેલો માણસ ઝાંખો જ લાગે છે. દાદા સાહેબ 4 માસ શિરડી રોકાયા અને તેમના પત્ની 7 માસ રહ્યા હતા. શિરડીનો વાસ બંને જણને બહુ ગમતો હતો. શ્રદ્ધાળુ ભક્તિમાન ખાપડેના પત્ની બાબા પર બહુ પ્રેમ રાખતા. નિત્ય સવારે જાતે રસોઈ કરી બપોરે મસ્જિદમાં નૈવેદ્ય લઈ આવતા અને બાબાના આરોગ્યા પછી બીજા 1 કલાક પછી તે ઘેર જઈને જમતા હતા. તેમની દ્રઢ ભક્તિ બાબાને બહુ ગમતી. એક દહાડો મધ્યાહને પુડલા, પૂરી, ખીર, ભાત, દાળ અને બીજી વાનગીઓનો થાળ લઈને મસ્જિદમાં આવ્યા. સામાન્ય રીતે બાબા 1 કલાક પછી જમતા, પણ તે દહાડે પોતે એકદમ ઉઠીને જમવાના સ્થળે જઈ થાળ પરથી કપડું ઉપાડીને ઉત્સાહથી બધી ચીજો ખાવા લાગ્યા. ત્યારે સામાએ પૂછ્યું, દેવ, આ કેવો પક્ષપાત કહેવાય? બીજાના નૈવેદ્યના ભાણા સામું તમે જોતા નથી અને નૈવેદ્યનું ભાણું ઉતાવળ કરીને જમ્યા. એમનું ભાણું સાથી જ એવું સ્વાદિષ્ટ લાગ્યું. અમે તો કંઈ સમજતા નથી. એ વખતે બાબાએ ખુલાસો કર્યો, ખરેખર આ ભોજન અસામાન્ય છે. પૂર્વજન્મમાં આ બાઈ એક વ્યાપારીની ગાય હતી ને તે ખૂબ દૂધ દેતી હતી. પછી એ ગુજરી ગઈ અને એક માળીના ઘેર અવતરી. એ પછી તે એક ક્ષત્રિયની પુત્રી જન્મી અને મોટી થઈને વેપારીને પરણી. તે પછી તેનો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો હતો. દીર્ઘકાળ પછી મેં તેને દીઠી, માટે મને આજે તેના ભાણામાંથી પ્રેમના થોડા મીઠા કોળિયા ભરવા દે. એટલું બોલી બાબા એ નૈવેદ્ય જમી ગયા અને હાથ મોઢું ધોઈને સંતોષનો ઓળકાર ખાધા. એ પછી બેઠક પર આવીને બેઠા. શ્રીમતી ખાપડે નમસ્કાર કરીને પગ દાબવા લાગ્યા અને બાબાની તેની જોડે વાતો કરવા લાગ્યા અને તેમનો હાથ થાબડવા લાગ્યા. આમ અન્યોન્યની થતી સેવા જોઈને સામાએ ટકોર કરીને કહ્યું, આ પણ ઠીક ચાલે છે. ભક્ત અને ભગવાન એકબીજાની સેવા કરે છે. એ દ્રશ્ય પણ અજબ છે. તેમની હૃદયપૂર્વકની સેવાથી રાજી થઈ ધીમા આકર્ષક મૃદ સ્વરે બાબાએ તેને સદા રાજારામનો જપ કરવાની આજ્ઞા કરીને બોલ્યા, જો તું એ જપ કરીશ તો તારો જીવન હેતુ સફળ થશે, ચિંતની શાંતિ મળશે અને તને ખૂબ લાભ થશે. આધ્યાત્મિક વાતોથી અપરિચિત લોકોને આ વાત સામાન્ય લાગશે, પણ ખરી રીતે એવું નથી. શિષ્યને ગુરુની શક્તિ સમર્પણનું જ આ એક દ્રષ્ટાંત છે. બાબાના આ વચનો સચોટ હતા. એ બહેનના અંતરમાં તે બરાબર ચોંટી ગયા. ગુરુ શિષ્યના સંમત દર્શક આ દ્રષ્ટાંત જ છે. બંનેને એકબીજા પર પ્રેમ રાખી અન્યોન્ય સેવા કરવાની છે. ગુરુ શિષ્યમાં કશો ભેદ કે તફાવત નથી. બંનેને એક જ છે. એકબીજાનું બીજું રહી શકતું નથી. શિષ્ય ગુરુચરણ પર મસ્તક મૂકે છે એ તો બાહ્ય દર્શન છે. અંતરથી તો બંને એક જ છે. એ બે વચ્ચે ભેદ જોનાર કાચા છે, પૂર્ણ નથી. સ્વસ્ત્ર શ્રી સંત જન પ્રેરિત ભક્ત હેમાન પંત વીરચિતે શ્રી સાંઈ સમચ્ચ સચ્ચરિત્રે પોથીદાન નામ 27મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથ પૂર્ણમસ્તુ શુભ ભવંતુ.